નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અમીષા તમારું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. એબીવીપીના કાર્યકરોની મદદથી પરીક્ષાનો બહિષ્કાર કરતા એસપી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ. મોગરી સ્થિત આઈજે પટેલ બીએડ કોલેજ ખાતે યોજાયેલ પુસ્તક પ્રદર્શન. પેટલાદ તાલુકાના સુંદરના ગામે બંધ બંગલાની સાઇડ રૂમમાં રહેતા શખ્સની હત્યા. હવે વધુ સમાચાર જોઈએ વિગતવાર. છેલ્લા થોડા સમયથી સરદાર પટેલ યુનિવર્સિટી સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા FY/BScની સેકન્ડ સેમેસ્ટરની શરૂ થનાર રેગ્યુલર અને એટીકેટી પરીક્ષા એક સાથે એક દિવસે રાખવામાં આવતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમ છતાં આ પરીક્ષાની તારીખો કે સમયમાં કોઈ ફેરફાર ન કરાતા આજ રોજ આ પરીક્ષાનો બહિષ્કાર કરવાનો પ્રયત્ન કરાયો હતો. સામાન્ય રીતે પરીક્ષાના પેપરો યુનિવર્સિટીના પ્રેસમાં છપાઈને તૈયાર થયા બાદ ત્યાંથી પેપર લઈ જે તે કોલેજમાં અપાતા હોય છે, જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો અને પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રિન્ટિંગ પ્રેસને નિશાન બનાવવામાં આવી હતી તથા પરીક્ષાના પેપરો લેવા માટે આવેલ સાધનોને પંચર કરી રોકવાનો પ્રયત્ન કરાયો હતો. પરંતુ પોલીસને આ બાબતની જાણ કરાતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પોતાના કાફલા સાથે દોડી આવી હતી તથા આ વિદ્યાર્થીઓની અટકાયત કરી તેઓને વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા તથા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી યુનિવર્સિટી કેમ્પસમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અન્ય પોલીસ જવાનોને મોકલી આપી રાબેતા મુજબ પરીક્ષા ચાલુ કરાવાઈ હતી. આજરોજ સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર ખાતે
FIBSCની એટીકેટી અને એક્સટર્નલ વિદ્યાર્થીઓની એક્ઝામ ચાલુ થવાની છે, જેની અંદર યુનિવર્સિટી દ્વારા એક દિવસમાં 2 પેપરનું આયોજન કરેલ છે, જેના વિરોધમાં ABVPના વિદ્યાર્થીઓ પિંકલ ભાટિયા અને તેમના સાથીદારો દ્વારા આ પરીક્ષા દરરોજ એક પેપર લેવાય તેવી તેમની માંગણી હતી અને એ 2 પેપર લેવાના વિરોધમાં તે લોકોએ આજે યુનિવર્સિટીના પ્રેસ વિભાગની અંદર ગેરકાયદેસર રીતે ધરણા કરેલા હતા, જે બાબતની કોઈ અગાઉથી મંજૂરી લેવામાં આવેલ ન હોય. આ બાબતની પોલીસને જાણ થતાં અમે ઘટના સ્થળે આવેલા છીએ અને આ ગેરકાયદેસર રીતે અને કોઈ પણ પરમિશન લીધા વગરના દેખાવો કરેલા હોય અને તદ્દન ગેરવ્યાજબી હોય તેઓને હાલ ડિટેન કરી લેવામાં આવેલા છે અને તેમને પોલીસ સ્ટેશન મોકલી આપવામાં આવેલા છે અને પરીક્ષા રાબેતા મુજબ ચાલે એ માટે પોલીસ વ્યવસ્થા સુરક્ષા પૂરી પાડવામાં આવેલ છે. વિદ્યાનગર એ શિક્ષણની નગરી તરીકે જાણીતી છે, ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના હિતને રૂંધવાનું કાર્ય થાય છે, જેના કારણે વિદ્યાર્થીઓ જાય તો જાય કહાં એવી પરિસ્થિતિમાં મુકાયા છે. હાલની પરિસ્થિતિ જોતા તો શિક્ષાના પાઠ જાતે યુનિવર્સિટીના સંચાલકોને શીખવાની જરૂર હોય તેમ જણાઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા આ બાબતે FIBSCના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પણ આપ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ FIBSC અને SYBSCના રેગ્યુલર તથા એટીકેટી પરીક્ષા એક જ દિવસે રખાતા તેને અલગ અલગ દિવસોએ લેવા જણાવેલ હતું. ત્યારે આ બાબતે કુલપતિ દ્વારા 2 દિવસમાં યોગ્ય પગલાં લેવાશે તેમ જણાવાતા મામલો ઠારે પડ્યો હતો, પરંતુ આજ રોજ પરીક્ષા શરૂ થવાની હોય પરીક્ષાના શેડ્યુલમાં કોઈ ફેરફાર ન કરાયો હોવાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની મદદથી આ વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ વિદ્યાનગર. આજ રોજ 23 એપ્રિલ એટલે કે વિશ્વ પુસ્તક દિન, ત્યારે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આજના દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી, જેના જ એક ભાગરૂપે મોગરી સ્થિત IJ પટેલ B.Ed કોલેજ ખાતે પુસ્તક પ્રદર્શનનું આયોજન કરાયું હતું.
પુસ્તક દિવસ છે એટલે હું બહુ ખુશ છું, કેમ કે લાઇબ્રેરીનો 23 માર્ચ એટલે કે પુસ્તકો દિવસ. પુસ્તક એવું છે કે જે વાંચો ને તમે એનો વિચાર બદલી નાખે માણસનો, એને વિચાર તો કરી મૂકે, એનું કોઈ બી ટેન્શન હોય દૂર થાય, નવું કંઈક મેળવે. અને અમારી લાઇબ્રેરીમાં હું 2004થી સેવા આપું છું, તો અત્યાર સુધી 17,000 જેવા પુસ્તકો છે, જેનું એમાઉન્ટ છે 27 લાખના પુસ્તકો અમારે ત્યાં છે. અમારા પુસ્તકો બધા જ કોમ્પ્યુટરાઇઝ કરેલા છે. સોલ્ટ 2.0 ન્યૂ વર્ઝન અમારે ત્યાં ઇન્સ્ટોલ કરેલું છે. એની અંદર બધા જ પુસ્તકોની ગોઠવણી કોમ્પ્યુટરાઇઝ કરી ગોઠવેલ છે. બધા જ પુસ્તકો સબ્જેક્ટ વાઇઝ ગોઠવેલા છે અને અમારા વિદ્યાર્થીઓને સબ્જેક્ટ વાઇઝ પુસ્તકો મળી રહે. અને એ સિવાય કેળવણીને લગતા અધર નોલેજ મળે છે એવા પુસ્તકો એટલા બધા છે કે જે સબ્જેક્ટ સિવાયના જે વિદ્યાર્થી વાંચીને પોતાના જીવનમાં કંઈક નવું મેળવી શકે, એક સાથે 50 વિદ્યાર્થીઓ બેસીને વાંચી શકે એ રીતનો રીડિંગ રૂમ પણ લાઇબ્રેરી સાથે તૈયાર કરેલો છે. અમારા અધ્યાપકો અને સ્ટુડન્ટ્સ બધા જ એક સાથે મળીને વાંચી લખી શકે એ ટાઈપના બધે જ સબ્જેક્ટને લગતા પુસ્તકો ઉપલબ્ધ છે, જે અમે વિદ્યાર્થીઓને વર્ષ માટે જે સિલેબસના છે વર્ષ માટે ઇસ્યુ કરી દઈએ છીએ, આખો સેટ બનાવીને. અને જે અધર છે 14 દિવસ માટે અપડેટેડ કરીએ છીએ, જેથી વિદ્યાર્થીઓને એકને એક પુસ્તક નહીં પણ અનેક પુસ્તકોનો લાભ વારાફરતી મળી શકે. જેટલી બની શકે એટલી અમે ફેસિલિટીઝ વિદ્યાર્થીઓને આપીએ છીએ. નહીં કે એક વસ્તુ નિયમને પકડી રાખીએ, નિયમ પકડી નહીં રાખતા, અમે પરિસ્થિતિ અનુસાર નિયમો બદલીએ છીએ અને કામ કરીએ છીએ કે વિદ્યાર્થીઓને વધારેમાં વધારે પુસ્તકોનો ઉપયોગ થઈ શકે. આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીની ગાંધીયન ચેરના સહકારથી વિવિધ ગાંધીયન પુસ્તકોને આ પ્રદર્શનમાં ખાસ સ્થાન અપાયું હતું. આ અવસરે એક વિશેષ વર્કશોપનું પણ આયોજન કરાયું હતું, જેના ભાગરૂપે વિવિધ ભગીની સંસ્થાઓના શિક્ષકો પુસ્તક વાંચનમાં જોડાયા હતા અને તેમાંથી મેળવેલ જ્ઞાનની એકબીજા સાથે આપ-લે કરી હતી. આ પ્રસંગે સંસ્થાના અધ્યાપકગણ દ્વારા ખાસ ભાઈ કાકા લાઇબ્રેરીની મુલાકાત લેવાનું પ્રયોજન પણ કરવામાં આવ્યું હતું. અહીંના પુસ્તકોમાંથી બાળકોને બહુ જ જાણવા મળે, કારણ કે આપણું લેંગ્વેજ ગુજરાતી છે, હિન્દી છે, એટલે બાળકો તરત સમજી શકે છે. એના અનેક અર્થ નીકળે છે. જ્યારે ઇંગ્લિશમાં એક જ અર્થ હોય એટલે એનો એક જ વાક્ય હોય, એનો એક જ અર્થ નીકળે. જ્યારે આપણા ગુજરાતના પુસ્તકોનો કેટલો બધો અર્થ નીકળે. આપણા ઇન્ડિયન પુસ્તકો સરસ, એમાંથી બાળકોને ઘણું બધું જાણવા મળે. આ પુસ્તક પ્રદર્શનનું ઉદ્ઘાટન કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહેલા અમેરિકા સ્થિત હંસાબહેન પટેલના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય સાથે શરૂ કરાયેલા કાર્યક્રમમાં સંસ્થાના આચાર્ય ડોક્ટર નુસરત કાદરી દ્વારા સ્વાગત પરિચય વક્તવ્ય આપવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેશભાઈ ઉપાધ્યાય દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ થકી સ્વાગત કરી સંસ્થાના લાઇબ્રેરિયન ભાવનાબહેન દ્વારા સ્મૃતિચિહ્ન અર્પણ વિધિ કરવામાં આવી હતી. આજે 23મી એપ્રિલ છે, વિશ્વ પુસ્તક દિન છે. એ નિમિત્તે શ્રી આઈજે પટેલ બીએડ કોલેજની અંદર અમે પુસ્તકનું પ્રદર્શન ગોઠવેલું હતું અને એની અંદર ગાંધીયન ચેર, સરદાર પટેલ યુનિવર્સિટીની ગાંધીયન ચેરની પુસ્તકોનું એક્ઝિબિશન પણ ગોઠવવામાં આવેલું હતું. આ નિમિત્તે હંસાબેન અમેરિકાથી આવ્યા છે, એમણે ઉદ્ઘાટન કર્યું હતું. પુસ્તકોના પ્રદર્શનથી વિદ્યાર્થીઓની અંદર પુસ્તકનો જે મહિમા છે, પુસ્તકનું જ્ઞાન મળે, પુસ્તકો શું શું છે, પુસ્તકો કેવી રીતે વાંચવી, એ દરેક પુસ્તકનું અહીંયા લાઇબ્રેરીની અંદર અમારા ભાવનાબેન લાઇબ્રેરિયને છે એક કે એક બુક પુસ્તકો એમણે ગોઠવી છે. અને પુસ્તકો થકી જ આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ. પુસ્તકો જ આપણા સારા મિત્ર છે. દુશ્મન તો થઈ શકે પણ પુસ્તકો કોઈ દિવસ તમને જ્ઞાન આપે, દુશ્મન ના થાય.
આઈજે પટેલ બીએડ કોલેજમાં આજે ખાસ 23મી એપ્રિલના દિવસે વિશ્વ પુસ્તક દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આગલા દિવસે જ બધી તૈયારી અમે કરી નાખી હતી. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા એક ગાંધીયન સ્ટડીઝ એવું સેન્ટર ચાલે છે, જેમાં ગાંધીજીના વિચારોને આપણા સમાજની અંદર ફેલાવવા માટેનો એક પ્રયાસ કરવાનો હોય છે. એમાં અમારી પાસે ખૂબ સારા પુસ્તકો ગાંધીજીના વિષયને લગતા છે, એટલે ખાસ એના માટે એક અલગથી પ્રદર્શન યોજવામાં આવ્યું. સાથે સાથે અમારી આઈજે પટેલ બીએડ કોલેજની એક સેન્ટ્રલ લાઇબ્રેરી છે, એમાં અમારા ભાવનાબેન છે, એમણે અને અમે સાથે થઈને પુસ્તકો વ્યવસ્થિત રીતે ગોઠવ્યા છે અને બધા આજુબાજુની જે સંસ્થાઓ છે એને બધાને નિમંત્રણ આપી અને પુસ્તકોનું વાંચન કરવા માટેની એક શિબિર રાખવામાં આવી. આજે એક બીજો પણ વિશેષ કાર્યક્રમ એ રાખવામાં આવ્યો છે કે ભાઈ કાકા લાઇબ્રેરીમાં જઈ બધા ભાઈ કાકા લાઇબ્રેરીની પણ મુલાકાત લેવાના છે. પુસ્તક એ માનવ જીવનનું અભિન્ન અંગ કહી શકાય. વિદ્યાર્થી જીવનમાં પુસ્તકોનું વાંચન મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ અભ્યાસકાળ પછી સામાન્ય જીવનમાં વિવિધ પુસ્તકોનું વાંચન એ માનવીને આદર્શ જીવન જીવવામાં મદદરૂપ થઈ રહે છે. ત્યારે વિશ્વ પુસ્તક દિન નિમિત્તે યોજાતા આ રીતના કાર્યક્રમ ખરેખર સામાન્ય માનવીને પુસ્તક વાંચન માટે પ્રેરણારૂપ થઈ રહે છે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, મોગરી. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સુંદરના ગામે સંત નિવાસ નામના બંધ બંગલાના સાઇડ રૂમમાં રહેતા ફારૂકભાઈ માનસિંગ મલેકની અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુંદરના ગામે પેટલાદ રોડ પર આવેલ બે બંગલાની રખેવાળી કરતા ફારૂક માનસિંગ મલેક સંત નિવાસ નામના બંધ બંગલાના સાઇડ રૂમમાં રહેતા હતા, જેમની વહેલી સવારે અજાણ્યા શખ્સો દ્વારા માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરી દેવામાં આવી છે. ત્યારબાદ આ લાશને બાજુમાં આવેલ ઘાસના ખેતરમાં નાખી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ આજુબાજુમાં રહેતા કોઈક વ્યક્તિ દ્વારા લીંબડી ચોકમાં રહેતા તેના પિતાજીને કરવામાં આવી હતી, જેથી તેઓ તુરંત બંગલે તપાસ અર્થે પહોંચ્યા હતા. ત્યારે પોતાના પુત્રની લાશ જોઈ ગભરાઈ ગયા હતા. આ હત્યાના પગલે સુંદરના ગામમાં શોકની પરિસ્થિતિ સર્જાઈ છે. સવારે 7:30 વાગે પોલીસ સ્ટેશને ફોન આવ્યો કે ભાઈ આવું એક બોડી પાછળ પડ્યું છે ઘરની પાછળ, જેથી અમે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા. ઘટના સ્થળે આવ્યા, જોયું તો પાછળ ઘરની પાછળની સાઈડે ખેતરમાં એક ઊંધું ડેડ બોડી પડેલો હતો અને એનું ઘર, એના ફાધર અહીંયા હાજર હતા. એમને પૂછતા એમણે કીધું કે મારો દીકરો છે. ફરિયાદ એમના દીકરાનું નામ છે ફારૂકભાઈ માનસિંગ મલેક, મોલેસરામ ગરાશો છે જાતે. અને એમના કહેવા મુજબ સવારે 5-5:30 છોકરો પાછળ ખેતરમાં જવા નીકળ્યો હતો, એટલી ખબર છે. એથી વધારે લોકોને કંઈ ખબર છે નહીં. અને એ પછી સવારે 7:30-7:15 સુમારે એ લોકો ગાય ધોઈને આવ્યા અને પાછળ જવા માટે નીકળ્યા તો પાછળ ચપ્પલ પડેલા જોયા ફારૂકના. એ ચપ્પલ જોતા સાઈડ પર નજર કરી તો ફારૂકનો ડેડ બોડી પડેલો હતો. હાલ પોસ્ટમોર્ટમ ચાલુ છે અને પીએમ થયા પછી આગળ પૂછતાછ કરતા ઇન્વેસ્ટિગેશનમાં કંઈ. સુંદરના ખાતે માનસિંગ મલેક પોતે મજૂરીના કામ કરીને ગુજરાન ચલાવે છે અને આજુબાજુ આવેલા બંધ મકાનની રખેવાળી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમનો એક પુત્ર ફારૂકભાઈ માનસિંગ મલેક, જેઓ રાત્રિ દરમિયાન મકાનની સાઇડ રૂમમાં સૂઈ રહેતા હતા. તેઓના 1 વર્ષ પહેલા લગ્ન થયેલ હતા અને કોઈ બાળક ન હતું. આ ઘટના બનતા પેટલાદ રૂરલ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે પોલીસ દ્વારા કાફલા સાથે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરવામાં આવી હતી. એ ઘટના શ્રીબાની મને ખબર નથી,
અને હવે મેં ઉઠીને મેં તો તબ ઉઠાડવા ગયો તો એને બૈરી કહે છે કદાચ ખેતમ એ ફરી મેં કહું સારું હું દાંતણ બ્રશ કરી ગાય દોવા ગયો ફરી ગાય દોઈને પાછો એક ખેતરનો ગેટ ખોલ્યો એ ચંપલ દેખતો તો ચંપલ જોયા તો લઈને પાછો આવ્યો ફરી પાછો વળતા જોયું તો ઝાડ મેં બાજરી આકાશ મેં ઝાડ મેં લાશ પડેલી જોઈ એમાં કહો આ શું બની ગયું. આ હત્યા થતા પેટલાદના ડીવાયએસપી તથા આણંદ એલસીબીના પીઆઈ જેબી ગોહિલ સાહેબ તેમજ ડોગ સ્ક્વોડની મદદથી આ હત્યારાનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કરાયા છે. આ હત્યા કોને કરી અને કેમ કરી તેની તપાસ હાલ ચાલુ છે તથા મૃતદેહને પીએમ માટે ધર્મ સરકારી દવાખાનામાં મોકલી આપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ સુંદરના. તો દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.